ગુજરાતની ધરતી પર અનેક અનોખા મેળા અને તહેવારો મનાવવામાં આવે છે. એમાંનો એક છે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આઠમે ઉજવાતો અદ્ભુત ઉત્સવ રૂપાલની પલ્લી. સદીઓ જૂની પરંપરાથી જોડાયેલો આ ઉત્સવ માત્ર ધાર્મિક વિધિ જ નહીં પરંતુ ગામ લોકોની શ્રદ્ધા, એકતા અને ભક્તિનું પ્રતીક છે. લાકડાથી બનેલી વિશાળકાય પલ્લીમાં અગ્નિ પ્રગટાવીને તેને આખા ગામમાં વિજય યાત્રા કરાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે પલ્લી સામે હજારો શ્રદ્ધાળુઓ ઘીના ડબ્બા અને વાટકાઓ લઈને ઊભા રહે છે અને પલ્લીમાં ઘી અર્પણ કરે છે. ટનના હિસાબે ચડાવાતું આ ઘી અગ્નિમાં બળી જાય છે અને સમગ્ર વાતાવરણ સુગંધિત ધુમાડાથી ગૂંજી ઉઠે છે. પલ્લી ઉત્સવ દરમિયાન ગામ મેળામાં ફેરવાઈ જાય છે. ભક્તિ ગીતો, ભજનો, ઢોલ નગારા, આરતી સાથે જ સ્ટોલ, રમૂજી ઝૂલા અને હજારો શ્રદ્ધાળુઓની હાજરી આખા ગામને ઉજાસથી ઝગમગાવી દે છે. સોશિયલ મીડિયા અને લાઈવ પ્રસારણના યુગમાં આજે રૂપાલની પલ્લીનો પ્રભાવ દેશ વિદેશ સુધી પહોંચ્યો છે. વિદેશમાં વસતા ગુજરાતી લોકો પણ ઓનલાઈન આ અનોખા ઉત્સવના સાક્ષી બને છે. રૂપાલની પલ્લી એ સાબિત કરે છે કે અહંકારનો નાશ અને ભક્તિની વિજય યાત્રા જ જીવનનો સાચો સંદેશ છે.